તાન કેવું રાખવું, ભક્તિ કરવાનું, મંદિરે આવવાનું. તમે કોકને ઘરે વરામાં લગ્ન પ્રસંગે જાઓ ને કેવું તમારે તાન હોય કે નહીં? અને અહીં પછી કથા વાર્તા બધા કે આવજો આવજો કથામાં આવજો, અને ક્યાંક તો કોઈ કીધું હોય હારી હાડી પહેરીને આવજો લગ્નમાં, એમ બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવજો જાનમાં, એમ કોઈ કે કોઈ પત્રિકા દે આવશું તૈયાર થઈને ખરેખર ટનાટન થઈને આવજો, એમ કોઈ ન કહેતો કેવા ટનાટન રુચિ એટલી એમ. હા, પણ એમ જ જવું જોઈએ નહીં કઈ, એમ થોડું કે આમ વાલીની કઈ મંદિરની હાડી પહેરીને થોડું જવાય. આપણને કેટલું જ્ઞાન છે કે ભાઈ આ જગ્યાએ જવું હોય તો આમ જવાય, વ્યવહાર સાચવવો જોઈએ, આમ કરું તો પછી ભગવાનને જે આપણને કીધું, ભગવાન હારે આપણો નાતો છે કે નહીં? આપણે ભગવાનનું ભજન કરવાનું, અને ભગવાનનું વચન છે આપણું ભગવાને કલ્યાણ કરવાનું, બરોબર? હવે જો આપણે આજ્ઞાના ગાળિયા ગળામાંથી કાઢી નાખીએ તો ભગવાન કલ્યાણ કરવાનું ગાળિયો ન કાઢી નાખે. માટે ભગવાનની આજ્ઞા ક્યારેય નાની મોટી આજ્ઞા લોપવી નહીં.